હેલો ફ્રેન્ડ્સ, ક્રિએટિવ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતની ભૂગોળનો વિડિયો જોવાના છીએ અને આ લેક્ચરમાં આપણે ગુજરાતની ભૂગોળમાં ગુજરાતમાં આવેલી નદીઓ, તેના પર આવેલા ડેમ અને તે નદીના કિનારે વસેલા શહેરોની વાત કરવાના છીએ। એટલે કે આ લેક્ચર એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે અને આ લેક્ચરમાંથી એકાદ માર્કનો ક્વેશ્ચન તો પૂછાશે અને આવનારી બધી જ એક્ઝામમાં આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે। કારણ કે અત્યારની એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય જ છે કે આ નદીના કિનારે કયું શહેર આવ્યું છે, કાં તો શહેરનું નામ આપ્યું હોય તો લખ્યું હોય કે આ કઈ નદીના કિનારે આવ્યું છે, કાં તો આ નદીના કિનારે કયો ડેમ બાંધવામાં આવ્યો છે, બંધ બાંધવામાં આવ્યો છે। એવા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે। એટલે હું આજે આ લેક્ચરમાં અગત્યની નદીઓ અને તેના પર વસેલા શહેરો અને બંધની વાત કરવાનો છું। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। આ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો અને જો તમને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। તો પહેલા જોઈએ તો ગુજરાતમાં કઈ નદી કિનારે કયું શહેર વસેલું છે અને કઈ નદી પર કયો બંધ બનાવવામાં આવે છે તેની વાત કરીશું। એમાં પહેલું જોઈએ તો મચ્છુ નદીની વાત કરીએ તો મચ્છુ નદી પર કયા શહેરો આવેલા છે? તો મચ્છુ નદીના કિનારે મોરબી અને વાંકાનેર શહેર આવેલું છે। એટલે કે મચ્છુ નદી ઉપર મોરબી અને વાંકાનેર આવેલું છે। તો તમને એક્ઝામમાં અહીંયાથી ક્વેશ્ચન પૂછાશે કે મોરબી શહેર એ કઈ નદી પર વસેલું છે? તો તમારો ઓપ્શન આવશે કે મચ્છુ। પરંતુ તમને આ ક્વેશ્ચન યાદ જ હશે કે મોરબી કઈ નદી પર વસેલું શહેર છે? મચ્છુ। એટલે એક્ઝામમાં વાંકાનેર પૂછવાની સંભાવના વધારે છે કે વાંકાનેર કઈ નદી પર વસેલું શહેર છે? તો મચ્છુ। અને મચ્છુ પર બે બંધ બાંધવામાં આવ્યા છે, એક છે મચ્છુ 1 અને બીજો છે મચ્છુ 2। પછી આપણે આગળ વાત કરીએ તો આજી નદી। તો આજી નદી પર કયું શહેર આવેલું છે? તો આજી નદી પર રાજકોટ શહેર આવેલું છે। અને આજી નદી પર કેટલા બંધ બનાવવામાં આવ્યા છે? તો આજી નદી પર આજી 1, આજી 2 અને આજી 3 એમ 3 બંધ બનાવવામાં આવ્યા છે। પછી આપણે વાત કરીએ તો ભાદર નદી પર કયા શહેરો આવેલા છે? તો ભાદર નદી પર જેતપુર, જસદણ અને વીજળી શહેર આવેલું છે। આમાંથી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે જસદણ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો તમારો ઓપ્શન આવશે ભાદર। તો પછી આપણે ભાદર નદીમાં આગળ જોઈએ તો ભાદર નદી પર બે અગત્યના બંધ છે। આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, એટલે યાદ રાખજો કે ભાદર નદી પર ભાદર 1 જેને નિખાલ કહેવામાં આવે છે અને ભાદર 2 નામનો બંધ છે જેને ગોંડલ કહેવામાં આવે છે। પછી આપણે આગળ વાત કરીએ તો શેત્રુંજ્ય નદીની વાત કરીએ તો શેત્રુંજ્ય નદી પર કયા શહેરો આવેલા છે? તો શેત્રુંજ્ય નદી પર અમરેલી, ધારી અને પાલીતાણા આવેલું છે। જ્યારે શેત્રુંજ્ય નદી પર બંધ કયા છે? તો શેત્રુંજ્ય નદી પર ખોડિયાર અને રાજસ્થળી બંધ આવેલો છે। આમાંથી એક્ઝામમાં એકવાર પૂછાયું હતું કે રાજસ્થળી બંધ કઈ નદી પર આવ્યો છે? તો એ છે શેત્રુંજ્ય નદી। આ તમે યાદ રાખી લેજો। પછી આપણે આગળ વાત કરીએ તો વઢવાણ ભોગાવો। તો તમે યાદ રાખજો કે ભોગાવો એ બે છે, એક લીંબડી ભોગાવો છે અને એક વઢવાણ ભોગાવો છે। એટલે આ બંને નદી તમે યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં હવે ભોગાવો નહીં પૂછાય, વઢવાણ ભોગાવો અને લીંબડી ભોગાવો એમ પૂછાશે। એટલે તમે યાદ રાખી લેજો। તો આપણે પહેલા વાત કરીએ તો વઢવાણ ભોગાવો। તો વઢવાણ ભોગાવો પર કયા શહેર આવેલા છે? તો વઢવાણ ભોગાવો પર ચોટીલા, સાયલા અને વઢવાણ આવેલું છે। જ્યારે વઢવાણ ભોગાવો પર બે અગત્યના બંધ બાંધવામાં આવ્યા છે, એક છે નાયકા અને બીજો છે ધોળી ધજા। જ્યારે બીજી વાત કરીએ તો લીંબડી ભોગાવો। તો લીંબડી ભોગાવોની વાત કરીએ તો તેના પર કયા શહેર આવેલા છે? તો તેના પર લીંબડી
અને લોથલ. જે લોથલ અમદાવાદનું છે એ લીંબડી ભોગાવો પર આવેલું છે. તમને એક્ઝામમાં પૂછાય કે લીંબડી ભોગાવો પર કયું શહેર આવેલું છે તો તમારે ટીક કરવાનું છે લીંબડી અને લોથલ. અને આ લોથલનું ખાસ યાદ રાખજો કે લોથલમાં તમને યાદ હશે કે ભોગાવો નદી પર આવેલું છે, પરંતુ કઈ ભોગાવો નદી છે તે ખાસ યાદ રાખી લેજો કે લીંબડી ભોગાવો નદી છે. પછી જોઈએ તો લીંબડી ભોગાવો નદી પર કયો બંધ બાંધવામાં આવે છે તો લીંબડી ભોગાવો નદી પર થોરિયડ બંધ બાંધવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો ઓજત નદીની વાત કરીએ તો ઓજત નદીના કિનારે કયા કયા શહેર આવેલા છે તો ઓજત નદીના કિનારે ખીજડીયા અને નવાગામ આવેલું છે. જ્યારે ઓજત નદી પર બંધ બાંધવામાં આવ્યો નથી. બંધ હશે તો પણ ઓજત 1 ઓજત 2 હશે, ખાસ ઇમ્પોર્ટન્ટ હોય નહીં એટલે મેં લીધેલ નથી. પછી આપણે આગળ વાત કરીએ તો ગોમતી નદી પર કયું શહેર આવેલું છે તો ગોમતી નદી પર દ્વારકા શહેર આવેલું છે. આ યાદ રાખજો કે ગોમતી નદી ડાકોરમાં ગોમતી તલાવ છે, ગોમતી નદી નથી. એટલે આ યાદ રાખજો કે ગોમતી નદી નું પૂછાય તો દ્વારકા આવશે. પછી આપણે આગળ જોઈએ તો ઉબેણ નદીની વાત કરીએ તો ઉબેણ નદી પર ભેસાણ આવેલું છે. પછી આપણે વાત કરીએ તો ગેલો નદી એ ગેલો સોમનાથ આવેલું છે. અને ગેલો નદી પર અગત્યનું શહેર છે તે છે વલભીપુર. ને ગેલો નદી પર બે બંધ બાંધવામાં આવ્યા છે, એક છે ગેલો સોમનાથ અને બીજો છે ગેલો અત્તરિયા. આ એક્ઝામમાં પૂછાયું હતું કે ગેલો અત્તરિયા એ કઈ નદી પર બાંધવામાં આવેલો બંધ છે તો એ છે ગેલો નદી પર. પછી આપણે આગળ વાત કરીએ તો રૂપેણ નદી પર કયું શહેર આવેલું છે તો રૂપેણ નદી પર મહેસાણા આવેલું છે. પછી વાત કરીએ તો બનાસ નદી પર કયું શહેર આવેલું છે તો બનાસ નદી પર ડીસા આવેલું છે. અને બનાસ નદી પર અગત્યનો બંધ કયો છે તો તે છે દાંતીવાડા બંધ. પછી આપણે આગળ વાત કરીએ તો સરસ્વતીની વાત કરીએ તો સરસ્વતી નદી પર કયા કયા શહેરો આવેલા છે તો એક છે પાટણ અને બીજું છે સિદ્ધપુર. આ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાયું હતું કે સિદ્ધપુર એ કઈ નદી પર આવેલું શહેર છે તો તે છે સરસ્વતી નદી પર. અને સરસ્વતી નદી પર કયો બંધ બનાવવામાં આવે છે તો મુક્તેશ્વર બંધ. આ પણ યાદ રાખજો કે સરસ્વતી નદી પર મુક્તેશ્વર બંધ બનાવવામાં આવે છે. પછી વાત કરીએ તો સાબરમતીની વાત કરીએ તો સાબરમતી નદી પર કયા કયા શહેરો આવેલા છે તો એક છે ગાંધીનગર જે ગુજરાતનું પાટનગર છે અને બીજું છે અમદાવાદ જ્યાં સાબરમતી રિવર ફ્રન્ટ પર બનાવવામાં આવે છે. એટલે આ બંને યાદ રાખી લેજો. અને સાબરમતી પર કયા કયા બંધ બનાવવામાં આવે છે તો એક તો ધોરાજીનો બંધ અને બીજો છે સંત સરોવર. પછી આપણે આગળ જોઈએ તો હાથમતી નદી પર કયું શહેર આવેલું છે તો હાથમતી નદી પર હિંમતનગર આવેલું છે. પછી આપણે આગળ વાત કરીએ તો પુષ્પાવતી નદી પર કયા કયા શહેરો આવેલા છે તો એ છે સૂર્ય મંદિર, ઉનાવા, ઔઠર અને ઊંઝા. તો અહીંયા યાદ રાખજો કે પુષ્પાવતી નદી પર સૂર્ય મંદિર આવેલું છે. આ એક્ઝામમાં વારે ઘડીએ પૂછાય છે કે સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો યાદ રાખજો કે પુષ્પાવતી. પછી આપણે આગળ વાત કરીએ તો શેઠી નદી છે તેના કિનારે કયું શહેર આવેલું છે તો તેના કિનારે આવેલું છે નડિયાદ. પછી આપણે આગળ વાત કરીએ તો મહી નદીના કિનારે કયું શહેર આવેલું છે તો મહીસાગર. અને મહી નદી પર બે અગત્યના બંધ છે, એક છે કંડળા અને બીજો છે વણાકબોરી. આ બંને બંધ યાદ રાખજો કેમ કે એક્ઝામની દ્રષ્ટિએ અહીંયાથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના વધુ છે. પછી આપણે આગળ વાત કરીએ તો વાત્રક નદીની કિનારે કયા કયા શહેર આવેલા છે તો વાત્રક નદીના કિનારે ખેડા અને મહેમદાવાદ આવેલું છે. આ યાદ રાખજો કે ખેડા શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો તે છે વાત્રક નદી. પછી વાત કરીએ તો મેશ્વો નદીના કિનારે અરવલ્લી
અને શામળાજી આવેલું છે। તો આ પણ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયો હતો કે શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? તો તે છે મેશ્વો નદી। અને પછી આગળ જોઈએ તો માઝમ નદી। તો માઝમ નદીની વાત કરીએ તો માઝમ નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો માઝમ નદીના કિનારે મોડાસા શહેર આવેલું છે। અને માઝમ નદી અને મેશ્વો નદી બંને આગળ જઈને વાત્રક નદીને મળે છે, એટલે કે વાત્રક નદીની પેટા નદી છે બંને, કે મેશ્વો અને મેઝમ। પછી આગળ વાત કરીએ તો વિશ્વામિત્રા। તો વિશ્વામિત્રાની વાત કરીએ તો વિશ્વામિત્રા નદી પર કયા કયા શહેર આવેલા છે? તો વિશ્વામિત્રા નદી પર વડોદરા અને પંચમહાલ આવેલું છે। પછી આપણે વાત કરીએ તો નર્મદા। નર્મદા નદી પર કયા કયા શહેર આવેલા છે? તો નર્મદા નદી પર ચાંદોલ અને ભરૂચ આવેલું છે। અને નર્મદા નદીથી આપણને ગુજરાતને પીવાનું પાણી પૂરું પાડ્યું છે। અને નર્મદા નદી પર અગત્યનો ડેમ જે તમને બધાને ખબર છે કે જેનું નામ છે સરદાર સરોવર ડેમ। પછી આપણે આગળ વાત કરીએ તો તાપી। તો તાપી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તાપી નદીના કિનારે સુરત શહેર આવેલું છે। અને તાપી નદી પર બે અગત્યના બંધ બાંધવામાં આવ્યા છે, એક છે ઉકાઈ અને બીજો છે કાકરાપારા। આ ખાસ યાદ રાખજો કે કાકરાપારા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો તાપી। પછી વાત કરીએ તો પૂર્ણા। તો પૂર્ણા નદી પર કયું શહેર આવેલું છે? તો તેના પર નવસારી શહેર આવેલું છે। પછી વાત કરીએ તો ઔરંગા। તો ઔરંગા નદી પર કયું શહેર આવેલું છે? તો ઔરંગા નદી પર વલસાડ શહેર આવેલું છે। પછી વાત કરીએ તો કોલક। તો કોલક નદી પર કયું શહેર આવેલું છે? તો કોલક નદી પર ઉદવાડા શહેર આવેલું છે। પછી આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો અંબિકા નદી। તો અંબિકા નદી પર શું અગત્યનું છે? તો મધર ઇન્ડિયા બંધ અને ધીરા ધોધ। તો આ યાદ રાખજો કે મધર ઇન્ડિયા બંધ કઈ નદી પર આવેલો છે? કારણ કે એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, એટલે મધર ઇન્ડિયા બંધ અંબિકા નદી પર આવેલો છે, આ યાદ રાખજો। પછી વાત કરીએ તો સુખભાદર। તો સુખભાદર નદી પર રંગપુર આવેલું છે। પછી વાત કરીએ તો ફુલકી। તો ફુલકી પર કુંતાસી એ મોરબીમાં આવેલું છે। પછી આગળ જોઈએ તો મોરાઈ। તો મોરાઈ એ દેલપર કચ્છમાં આવેલી છે, આ યાદ રાખજો કે મોરાઈ નદી એ દેલપર કચ્છમાં આવેલી છે। પછી લુણી નદીની વાત કરીએ તો લુણી નદી પર આપણું ધોળાવીરા આવેલું છે, આ ખાસ યાદ રાખજો કે ધોળાવીરા એ કઈ નદી પર આવેલું છે? તો લુણી નદી પર। પછી આપણે આગળ વાત કરીએ તો હિરણ, કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીના સંગમ પર શું આવેલું છે? તો પ્રભાસ પાટણ આવેલું છે। આ પણ યાદ રાખજો કે હિરણ, કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીના સંગમ પર પ્રભાસ પાટણ આવેલું છે। પછી વાત કરીએ તો ખારી નદી। ખારી નદી એ કચ્છની સૌથી મોટી છે। ખારી નદી પર કચ્છનો સૌથી મોટો બંધ બનાવે છે, એટલે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે ખારી નદી। તો ખારી નદી પર રુદ્ર માતા બંધ બનાવવામાં આવે છે, જે કચ્છનો સૌથી મોટો બંધ છે, એટલે આ ખારી નદી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। પછી આપણે આગળ જોઈએ તો નૈયારા। નૈયારા નદીની વાત કરીએ તો નૈયારા નદી પર લખપત આવેલું છે અને કાળી નદી પર પાંદરો આવેલું છે। તો આ સાથે જ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અન્ય ગ્રુપમાં શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો।